શું આરબીઆઈ ખરેખર $12 અબજ સોનું વેચી દીધું? સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા દાવાથી લોકોમાં ચિંતા ફેલાઈ ગઈ છે, પરંતુ હકીકત શું છે ચાલો જાણીએ। તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ હતી, જેમાં દાવો કર્યો છે કે ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈ લગભગ $12,000 સોનું વેચી દીધું છે। દાવો એટલો મોટો હતો કે લોકો વિચારવા લાગે કે શું ભારતને વિદેશી ઊંડિયામણ ભંડારમાં કોઈ મોટું સંકટ આવી ગયું છે, પરંતુ હવે પીઆઈબી ફેક્ટ ચેક ટીમે આ દાવાનું સત્ય બહાર લાવ્યું છે। પીઆઈબીના જણાવ્યા અનુસાર આરબીઆઈએ $12 અબજ સોનું વેચ્યું હોવાનો દાવો સંપૂર્ણપણે ખોટો અને ભ્રામક છે। હકીકતમાં આરબીઆઈના સત્તાવાર આંકડા તો કંઈક અલગ જ કહાની કહી રહ્યા છે। સપ્ટેમ્બર 2025માં ભારતના ફોરેક્સ રિઝર્વમાં સોનાનો હિસ્સો 13.92% હતો, જે માર્ચ 2026માં વધીને 16.70% થયો છે અને મે 2026માં વધીને 16.85% સુધી પહોંચી ગયો છે। વિચાર કરો, જો આરબીઆઈ એટલું મોટું સોનું વેચી દીધું હોત તો સોનાનો હિસ્સો વધે કે ઘટે? આથી સ્પષ્ટ થાય છે કે વાયરલ થઈ રહેલી પોસ્ટમાં કોઈ સત્ય નથી। તો મિત્રો, સોશિયલ મીડિયા પર દેખાતી દરેક વાત પર વિશ્વાસ કરતા પહેલા તેની હકીકત જરૂર તપાસો। આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં।